સુરતના કુખ્યાત આરોપી શિવરાજ ઝાલાની ખેર નહીં. આરોપીનું સરઘસ કાઢી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો. કાપડના વેપારીને ધમકી આપી 1,20,000 રૂપિયા પડાવ્યા હતા. માર્કેટમાં ધંધો કરવા માટે દર મહિને હપ્તાની ઉઘરાણી કરી હતી. દર મહિને વેપારીને 50,000નો હપ્તો આપવા માટે ધમકી મારી હતી અને આરોપી શિવરાજ ઝાલા પોલીસના સકંજામાં આવી ગયો અને પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. માફી પણ એ મગાવી હતી અને તેનો ખોફ ઓછો કરવા માટે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. કેવી રીતે તે લોકો પાસેથી હપ્તા ઉઘરાવતો હતો, કેવી રીતે લોકોને ડરના માહોલમાં રાખતો હતો, ત્યારે ખોફ દૂર કરવા માટે પોલીસે તેનું સરઘસ કાઢ્યું. ધંધો કરવા માટે હપ્તાની આ શખ્સ માંગ કરતો. દર મહિને વેપારી પાસેથી 50,000નો હપ્તો માંગતો હતો. તો પોલીસે સખત કાર્યવાહી કરી છે આ શખ્સ વિરુદ્ધ અને આ કુખ્યાત આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.